ઉનાળો જામી રહ્યો છે અને સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહેલા ગરમીના ઉકળાટ વચ્ચે શાકભાજીની આવકના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે. શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટ યાર્ડમાં આજે 43 શાકભાજીની આવક નોંધાઈ છે. સુરત શહેરમાં શાકભાજી ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થઈ રહ્યું છે. મોટાભાગના શાકભાજી માટે મહારાષ્ટ્રના ગામડાઓ પર પણ આધારિત રહેવું પડે છે અને સુરત સરદાર માર્કેટ યાર્ડમાં આજે ટામેટા, કોબીજની સાથે રીંગણ, બટાકા અને કોળાની ખેતી કરતા ખેડૂતોએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તેમને પ્રતિ કિલોગ્રામે માત્ર ₹4 થી 7 જ મળવા માંડ્યા છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક કરતું કોઈ માર્કેટ યાર્ડ છે તો તે સુરતની એપીએમસી માર્કેટ યાર્ડ જ છે. આજે સુરત સરદાર માર્કેટ યાર્ડમાં બટાકા, ટામેટા, કાંદા, વટાણા, કોબીજ અને ગાજર જેવા શાકભાજીની આવક વધુ થઈ છે. શાકભાજીની આવકમાં વધારો ઘટાડો થતાં ભાવમાં પણ સામાન્ય ઘટ જોવા મળી છે. આજે માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક બટાકાની 910 ટન એટલે કે 91 ટ્રકની નોંધાઈ છે. પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹360 જ્યારે ન્યૂનતમ ભાવ ₹130 જોવા મળ્યો છે. યાર્ડમાં બીજા નંબરે કાંદાની આવક વધુ થઈ છે. 34 ટ્રક એટલે કે 345 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹580 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. યાર્ડમાં ત્રીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ છે. 31 ટ્રક એટલે કે 310 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹220 જ્યારે ન્યૂનતમ ભાવ માત્ર ₹100 જ જોવા મળ્યો છે. યાર્ડમાં ચોથા નંબરે વટાણાની આવક વધુ થઈ છે. 135 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹560 જ્યારે ન્યૂનતમ ભાવ ₹320 રહ્યો છે. પાંચમા નંબરે ગાજરની આવક વધુ થઈ છે. 121 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹300 જ્યારે ન્યૂનતમ ભાવ ₹160 રહ્યો છે. માર્કેટ યાર્ડમાં આજે ન્યૂનતમ ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને ટામેટા, કોબીજ, બટાકા, કોળા અને રીંગણ જેવા શાકભાજીના ભાવ ઓછા મળ્યા છે. ખેડૂતોને ટામેટા અને કોબીજ માત્ર ₹100 થી 130 પ્રતિ 20 કિલોગ્રામે જ મળતા તેઓમાં પણ નિરાશા છે. જો કે 1 કિલો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો તે ભાવ માત્ર ₹4 થી લઈને ₹7 સુધીનો જ છે. સૌથી મહત્તમ ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો લીલી હળદર, પાપડી, ગિલોડા, લસણ, ચોળી અને લીંબુના ભાવ આજે મહત્તમ રહ્યા છે. ગત અઠવાડિયે પણ લીલી હળદરના આ જ ભાવ રહ્યા હતા. લીલી હળદરની 9 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2000 જ્યારે ન્યૂનતમ ભાવ ₹600 જ્યારે પાપડીની 25 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2000 અને ન્યૂનતમ ભાવ ₹800 નોંધાયો છે. ગિલોડાની 30 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹1800 જ્યારે ન્યૂનતમ ભાવ ₹600 અને લસણની 45 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹1600 અને ન્યૂનતમ ભાવ ₹700 નોંધાયો છે. આ સાથે જ ચોળીની 30 ટનની આવકની સામે મહત્તમ ભાવ ₹1600 અને ન્યૂનતમ ભાવ ₹800 જ્યારે લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 80 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1200 અને ન્યૂનતમ ભાવ ₹400 નોંધાયો છે.